જય ખોડિયાર. આજે ધોરણ 10માં ગણિત વિષયનો અભ્યાસ કરીશું, જેમાં પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ, સ્વાધ્યાય 1.1 પ્રશ્ન નંબર 1 યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસા શોધો. દાખલા નંબર 1. દાખલા નંબર 1માં અહીં બે સંખ્યાઓ આપેલી છે, 135 અને 225. આ બે સંખ્યાઓનો આપણે ગુસા શોધવો છે, તે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસા શોધો. હવે સ્વાધ્યાય 1.1માં પ્રશ્ન નંબર 1ના દાખલા નંબર 1માં બે સંખ્યાઓ આપેલી છે, 135 અને 225. આ બંને સંખ્યામાં જે મોટી સંખ્યા છે એને આપણે એ તરીકે લઈશું, એટલે એ બરાબર 225, જેને આપણે ભાજ્ય તરીકે ઓળખીશું મોટી સંખ્યા હોવાથી. અને જે નાની સંખ્યા છે તેને આપણે બી તરીકે લઈશું, બી બરાબર 135, જેને ભાજક તરીકે ઓળખીશું જે નાની સંખ્યા હોવાથી. હવે એની કિંમત અને બીની કિંમત આપણે નક્કી કરી. એની કિંમત 225, બીની કિંમત 135. મોટી સંખ્યા એની કિંમત થઈ, નાની સંખ્યા બીની કિંમત થઈ, બી બરાબર મળ્યા. હવે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય, પાઠ્યપુસ્તકમાં પ્રમેય નંબર 1.1, જેનું આપણે સૂત્ર છે એટલે કે પ્રમેય છે E બરાબર BQ પ્લસ R. તો એ એટલે ભાજ્ય, બી એટલે ભાજક, ક્યુ એટલે ભાગફળ અને આર એટલે શેષ. અર્થાત એ બરાબર BQ પ્લસ આર એટલે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ. અહીંયા આપણે ભાગાકાર કરવાની પદ્ધતિ પ્રમાણે સમજી શકીએ છીએ. એ બી ક્યુ આર. તો અહીં એ ભાજ્ય ગણાશે, બી જેને આપણે ભાજક કહીશું, ક્યુ એટલે ભાગફળ અને આર એટલે શેષ. આ પ્રમાણે જે આપણે ભાગાકાર કરીએ તો એના સ્થાને આપણે જે સંખ્યાને ભાગવાની છે તે સંખ્યા, જેને આપણે ભાજ્ય કહેવાય, બીના સ્થાને જે સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે તે સંખ્યા, અને ક્યુ એટલે ભાગફળ અને આર એટલે શેષ. આ પ્રમાણે આપણને સંખ્યાઓ મળે. અને આ સિસ્ટમનો આપણે ઉપયોગ કરી આપણે અહીં ગુસા શોધવો છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ, આ પ્રમાણે આપણે સંખ્યાઓને સમજી શકીએ છીએ. એ બી ક્યુ આર અર્થાત ભાજ્ય, ભાજક, ભાગફળ, શેષ. તો આ સૂત્રમાં આપણે આપેલી સંખ્યાઓને મૂકીએ. એ બરાબર બી ક્યુ પ્લસ આર. એ એટલે 225, માટે એના સ્થાને 225 લખીએ. અને બી બરાબર 135, માટે બેના સ્થાને 135 લખીશું. 225 બરાબર 135. હવે આપણે 225ને 135 વડે ભાગીએ. સૂત્ર પ્રમાણે આપણે અહીંયા ભાગાકાર કરીએ. 225 ભાગ્યા 135. 225ને 135 વડે ભાગીએ એટલે 1 વડે ભાગ ચાલે. 235ને 2 વડે ગુણીએ, 135ને 2 વડે ગુણીએ એટલે 270 થાય, એટલે વધી જાય, એટલે 1થી ભાગ ચાલશે. એટલે 225 ભાગ્યા 135 એટલે 1 આવશે. અહીં આપણે 135 લખીશું અને 225માંથી 135 બાદ કરતાં શેષ 90 મળશે. એટલે ક્યુના સ્થાને 1 લખીશું અને આરના સ્થાને 90 લખીશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ 225 બરાબર 135 ગુણ્યા 1 પ્લસ 90. ક્યુ એટલે ભાગફળ જે 1 મળ્યા હતા, અને આર જે શેષ જે 90 મળે છે. માટે આપણે આ પ્રમાણે સ્ટેપ લખીશું. હવે આપણે શેષ જ્યાં સુધી 0 ના મળે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખીશું. તો આ જ પ્રમાણે 135 જે બી છે, જેને આગળના સ્ટેપમાં એ તરીકે લઈશું, અને 90 જે શેષ એટલે કે આર છે, જેને આગળના સ્ટેપમાં બી તરીકે લઈશું. હવે આ જ પ્રમાણે 135ને 90 વડે ભાગીએ
તો 135 ભાગ્યા 90 કરતાં આપણને ભાગફળ 1 મળે, ક્યુની કિંમત 1 મળે અને શેષ 45 મળે. એટલે 135 બરાબર 90 ગુણ્યા 1 પ્લસ 45, શેષ 45 મળશે. આ પ્રમાણે બીજું સ્ટેપ મળ્યું. હવે આપણે શેષ 0 મળી નથી, એટલે હજુ આપણે આગળ ગણતરી કરવી પડશે. આગળના સ્ટેપમાં 90 એ એના સ્થાને આવશે અને 45 એ બીના સ્થાને આવશે અને 90 ભાગ્યા 45 કરવાના થશે. 90 ને 45 વડે ભાગતા ભાગફળ 2 મળે અને શેષ 0 મળે. એટલે આપણે ત્રીજું સ્ટેપ આ રીતે લખીશું: 90 બરાબર 45 ગુણ્યા 2 પ્લસ 0. અહીં આપણને શેષ 0 મળે છે, એટલે આપણે ઉલ્લેખ કરીએ કે આર બરાબર 0 મળે ત્યારે બી બરાબર 45 મળે છે. જ્યારે શેષ 0 મળે ત્યારે ભાજકના સ્થાને જે સંખ્યા હોય એ આપણો ગુસા થાય. એટલે અહીં 45 આપણો ગુસા થશે. માટે ગુસા 135 225 બરાબર 45. આ બે સંખ્યાઓનો ગુસા 45 થશે. દાખલા નંબર 2, સ્વાધ્યાય 1.1માં પ્રશ્ન નંબર 1નો દાખલા નંબર 2, જેમાં બે સંખ્યાઓ આપેલી છે 38,220 અને 196. આ બે સંખ્યામાં જે મોટી સંખ્યા છે એ 38,220, માટે તેને આપણે એ બરાબર તરીકે લઈશું, મોટી સંખ્યા હોવાથી, અને બી બરાબર 196 જે નાની સંખ્યા છે. એટલે નાની સંખ્યાને આપણે બી તરીકે લઈશું, મોટી સંખ્યાને એ તરીકે લઈશું. અને આપણે જે સિસ્ટમ અપનાવવાની છે તે સિસ્ટમ પ્રમાણે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય એ બરાબર બી ક્યુ પ્લસ આર, બી ક્યુ પ્લસ આર જે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય છે. તો એના સ્થાને મોટી સંખ્યા 38,220 બરાબર બીના સ્થાને 196 જે નાની સંખ્યા છે. આપેલી બે સંખ્યાઓમાં નાની સંખ્યા. હવે આપણે ભાગાકાર કરવો છે. 38,220 ભાગ્યા 196. 38,220 ને 196 વડે ભાગીએ તો 195 મળે અને શેષ 0 મળે. એટલે કે અહીં આપણે એક જ સ્ટેપમાં જવાબ મળી રહેશે. 38,220 ને 196 વડે આપણે ભાગાકાર કરીશું તો આ પ્રમાણે ભાગાકાર થશે. 38,220 ને 196 વડે ભાગતા આપણને ભાગફળ 195 મળે છે. આ 38,220 એના સ્થાને, 196 બીના સ્થાને અને શેષ અહીંયા 0 મળે છે. આ પ્રમાણે આપણે એનો ભાગાકાર કરીશું અને જે એ બી ક્યુ આર મળ્યા છે તેને આપણે સૂત્ર પ્રમાણે લખીએ. તો જુઓ, અહીં 38,220 બરાબર 196 ગુણ્યા 195, આપણને ભાગફળ 195 મળ્યા અને શેષ 0 મળે છે. અહીં પ્રથમ પદમાં આપણને શેષ 0 મળી જાય છે, એટલે આગળ ગણતરી કરવાની જરૂર નથી. ઉલ્લેખ કરીશું આર બરાબર 0 મળે ત્યારે બી બરાબર 196 મળે છે. માટે 196 એ આપેલી સંખ્યાઓનો ગુસા છે. માટે ગુસા 196 38,220 બરાબર 196. એટલે આપેલી સંખ્યાઓનો ગુસા આપણે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરી, એટલે કે ભાગ પ્રવિધિ પ્રમાણે આ રીતે મેળવી શકીએ છીએ.